વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ઉદાહરણ નંબર 3 એટલે કે યશ અને જશ વાળો દાખલો। આ દાખલાની અંદર પણ બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એવા બધા જ એડજસ્ટમેન્ટ કવર થઈ ગયેલા છે, માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, જેથી એક પણ નાનામાં નાનો ટોપિક તમારો મિસ ન થઈ જાય। અને હજુ પણ જો તમે ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જુઓ નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે યાર, તો હમણાં જ એના પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અને આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશન અને ઇન્સ્ટાગ્રામ પેજને હમણાં જ ફોલો કરો, એ બંનેની લિંક પણ જુઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો હમણાં જ ક્લિક કરીને બંનેને ફોલો કરી દો, જેથી દરેક કોમર્સને લગતી નવી અપડેટ્સ તમને મળતી રહેશે તમારા મોબાઈલ પર। તો ચાલો શરૂ કરીએ। કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। તો ઉદાહરણ નંબર 3 ચોપડીનું યશ અને જશની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું કાચું સરવૈયું તમને આપેલું છે। એના પરથી અને હવાલા પરથી આપણે યશ અને જશની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બહુ જ સરળ રીતે તૈયાર કરશું, એટલે વિડીયોને બિલકુલ પણ વચ્ચે સ્કીપ ન કરતા। હવે શરૂઆત કરીશું આપણે હવાલાથી। આ દાખલો એવો છે કે ઇમ્પોર્ટન્ટ બધા જ હવાલાની અસર અહીંયા તમને જોવા મળશે, અને આ હવાલા તમને આવડી જશે તો બોર્ડની પરીક્ષાની અંદર સેજ પણ તકલીફ તમને દાખલો ગણવામાં પડશે નહીં। અહીંયા તમે જોઈ શકો છો કુલ 9 હવાલા આપેલા છે, પણ બોર્ડની પરીક્ષાની અંદર ક્યારેય 5 કે 6 થી વધારે હવાલા તમને જોવા મળશે નહીં। એટલે જેટલા પણ દાખલાની અંદર 9, 10 હવાલા આપેલા હોય એમાંથી અમુક હવાલા કાઢીને બોર્ડની પરીક્ષાની અંદર ક્વેશ્ચન મૂકવામાં આવતો હોય છે। તો શરૂઆત કરીએ પહેલા હવાલાથી। પહેલા હવાલામાં તમને એવું કીધું છે કે મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો। ઘણા બધા સ્ટુડન્ટ્સ આ વસ્તુ વાંચતા જ નથી અને ઉપાડ ઉપર ડાયરેક્ટ 10% વ્યાજ ગણી લેતા હોય છે, તો અહીંયા શું તકેદારી રાખવાની છે જોઈ લઈએ। અહીંયા મૂડી તમને જમા બાજુ આપેલી છે, મૂડીમાં તો ડાયરેક્ટ 5% જ વ્યાજ ગણવાનું છે, એટલે આપણે લખી દઈશું 5% વ્યાજ, જ્યારે ઉપાડ ઉપર 10% વ્યાજ ગણવાનું છે પણ 6 મહિનાનું ગણવાનું છે, 12 મહિનાનું ગણવાનું નથી, એટલે અહીંયા આપણે લખી દઈએ 10% વ્યાજ, પણ કેટલા મહિના માટે? 6 મહિના માટે। એટલે ધ્યાન રાખજો, ડાયરેક્ટ 10% કરશો તો આન્સર ખોટો પડશે। એ 10%ની રકમને આપણે 6 મહિનાની અંદર કન્વર્ટ કરવાની છે। ત્યાર પછી બીજો એડજસ્ટમેન્ટ આખર સ્ટોકનો, જે તમારી માટે બિલકુલ નવો નથી, તો આખર સ્ટોક 15,000 નો છે અને બજાર કિંમત 12,000 છે। બંનેમાંથી હંમેશા જે ઓછી કિંમત હોય એ જ આપણે ધ્યાનમાં લઈએ છીએ, તો 15 અને 12 માંથી ઓછી કિંમત કઈ કહેવાય? 12,000 કહેવાય। તો અહીંયા નોંધી લઈએ, જ્યાં તમને જગ્યા દેખાય ત્યાં બધા જ હવાલાની અસર નોંધી લો, જેથી હવાલા ફરીથી આપણે જોવા પડે જ નહીં। તો આખર સ્ટોક ₹12,000। હવે હવાલા નંબર 3, 500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે। કોઈ પણ ચૂકવવાનો બાકી ખર્ચ જ્યારે હવાલામાં આપેલો હોય ત્યારે જે તે ખર્ચની અંદર એ રકમ આપણે પ્લસ કરશું। તો શોધી નાખીએ આપણને સ્ટેશનરી ખર્ચ ક્યાં આપેલો છે, તો અહીંયા છે, એની અંદર લખી દઈએ +500 ચૂકવવાનો બાકી, જેની બે અસર આપણે દાખલામાં આપવાની છે। ત્યાર પછી હવાલા નંબર 4, મજૂરીના ₹400 અગાઉથી ચૂકવેલા છે। જ્યારે પણ અગાઉથી ચૂકવેલ શબ્દ આવે ત્યારે જે તે ખર્ચમાંથી આપણે બાદ કરીશું, તો મજૂરીમાંથી ₹400 જે આપણે એડવાન્સમાં પે કર્યા છે માઇનસ કરી દઈએ, તો અહીંયા છે મજૂરી -400 અગાઉથી ચૂકવેલ। તો આ ધ્યાન રાખજો, જ્યારે પણ ચૂકવવાનો બાકી કીધું હોય ત્યારે પ્લસ કરવાનું, અગાઉથી કીધું હોય ત્યારે આપણે માઇનસ કરશું। ત્યાર પછી હવાલા નંબર 5, અહીંયા ઇન્કમ આવકની વાત કરવામાં આવી છે। ₹200 ભાડું અગાઉથી મળેલ છે। આ શું છે? ભાડાની આવક છે, જે ઓલવેઝ તમને ક્યાં બાજુ આપેલી હોય? જમા બાજુ આપેલી હોય, તો ₹200 ભાડું અગાઉથી મળેલ છે। ફરીથી શબ્દ આવે અગાઉથી, ત્યારે ₹200 ભાડામાં બાદ કરવામાં આવશે। તો અહીંયા તમને આપેલું છે મળેલ ભાડું, અહીંયા લખશું -200 અગાઉથી મળેલ। અહીંયા અગાઉથી ચૂકવેલ શબ્દ નથી લખવાનો, કેમ કે આવક છે, આવક આપણને મળે, એટલે અહીંયા લખશું અગાઉથી મળેલ।
જ્યારે ₹40 વટાવ મળવાનો બાકી છે, ફરીથી શબ્દ આવ્યો બાકી, એટલે કે આ જ વર્ષની આવક છે પણ હજુ સુધી આપણને મળી નથી, માટે જે તે આવકમાં બાકી હોય તો આવક પ્લસ કરી દઈશું. તો ₹40 વટાવમાં આપણે પ્લસ કરી દઈએ તો મળેલ વટાવ અહીંયા છે, એમાં લખી દઈએ +40 મળવાનો બાકી. તો ધ્યાન રાખજો, જ્યારે પણ બાકી શબ્દ હોય ત્યારે પ્લસ કરવાનું છે અને અગાઉથી શબ્દ હોય ત્યારે આપણે માઇનસ કરશું. આગળ વધીએ. એડજસ્ટમેન્ટ નંબર 6, ગ્રાહકોમાંથી 1000 ઘાલખાદ માંડી વાળો. ગ્રાહકો એટલે કે ધંધાના દેવાદારો. તો અહીંયા ગ્રાહકો તમને આપેલા છે, ત્યાં લખી દઈએ -1000 ઘાલખાદ. ત્યાર પછી આગળ કીધું છે 5% ઘાલખાદ અનામત પણ બાદ કરવાની છે અને 2% વટાવ અનામત પણ બાદ કરવાનું છે. તો 3 રકમ કુલ અહીંયા દેવાદારોમાંથી માઇનસ કરવામાં આવશે આ દાખલામાંથી. સૌથી પહેલા 1000 ઘાલખાદ, ત્યાર પછી 5% ઘાલખાદ અનામત અને છેલ્લે -2% વટાવ અનામતની પણ અસર આપણે અહીંયા આપવાની છે. એટલે કુલ 3 અમાઉન્ટ દેવાદારોમાંથી બાદ કરવામાં આવશે અને એ ત્રણેયની બીજી અસર આપવામાં આવશે, જે આપણે દાખલામાં જોઈશું. ત્યાર પછી એડજસ્ટમેન્ટ નંબર 7, મોટર કાર પર 10% ઘસારો ગણવાનો છે. તો મોટર કાર ધંધાની મિલકત છે, જેના પર 10% ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું છે. તો મોટર કારમાં લખી દઈએ -10% ઘસારો. હંમેશા મિલકતમાંથી ઘસારો બાદ કરવામાં આવશે. ત્યારબાદ એડજસ્ટમેન્ટ નંબર 8 આ તમારી માટે નવો છે, તો જોઈ લઈએ ધ્યાનથી. ₹2000 નો માલ બળી ગયો હતો, જેના વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા. તો કુલ ધંધામાંથી 2000 નો માલ બળી ગયો, આને કહેવાય અન્ય રીતના ધંધામાંથી ગયેલ માલ. 11માં તમે શીખ્યા હશો કે અન્ય રીતના ગયેલ માલ ઓલવેઝ ખરીદીમાંથી શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. તો સૌથી પહેલા જેટલો પણ માલ બળી ગયો છે એ ખરીદીમાંથી બાદ કરી દઈએ. તો ખરીદી આપણને અહીંયા આપેલી છે, લખી દઈએ -2000. આ આખી બળી ગયેલ માલ તરીકે આપણે ખરીદીમાંથી બાદ કરશું. હવે અહીંયા ચેક કરીએ કે વીમા કંપનીએ કેટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો છે. તો વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો છે. તો 2000 ના 80% થાય વિદ્યાર્થી મિત્રો ₹1600. એટલે ₹1600 આપણે વીમા કંપની પાસેથી લેવાના છે. 2000 માંથી વીમા કંપની આપણને ₹1600 આપી દે તો નુકસાન આપણે કેટલું ભોગવવું પડશે? તો બાકીના ₹400 નું નુકસાન આપણે ભોગવવાનું થાય. એટલે યાદ રાખજો, જ્યારે પણ એડજસ્ટમેન્ટમાં તમને કીધું હોય કે આટલા રૂપિયાનો માલ બળી ગયો, તો સૌથી પહેલા એ રકમ ખરીદીમાંથી બાદ કરી દો, આગથી બળી ગયેલ માલ. એમાંથી વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો છે, તો 2000 ના 80% કરશો એટલે ₹1600. તો વીમા કંપની ખાતે કેટલા રૂપિયા? 1600, અને બાકી રહ્યા 400 એ ધંધાનું નુકસાન. તો આ બંને પણ આપણે અહીંયા નોંધી લઈએ, જેથી પાછળથી અસર આપવાનું રહી ન જાય. તો એ લખી દઈએ વીમા કંપની જેની પાસેથી આપણે ₹1600 લેવાના છે અને આપણું પોતાનું આગથી થયેલ નુકસાન જે આપણે ભોગવવું પડશે, એટલે કે પેઢી ભોગવશે, એ થશે ₹400. તો આ રીતના દરેકે દરેક હવાલાની અસર આપણે અહીંયા નોંધી લઈશું. આગળ વધીએ. છેલ્લો એડજસ્ટમેન્ટ, જશને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. આ વર્ડ તમે વારંવાર સાંભળ્યું હશે. પહેલા ચેપ્ટરમાં જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ચેપ્ટરના વિડીયોઝ પ્રોપરલી જોયા હશે, એની અંદર કમિશનની ગણતરી કરવાના દાખલામાં વારંવાર આ શબ્દ આવતો હતો, કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર. તો અહીંયા આપણે ભાગીદારને કમિશન આપવાનું છે, માત્ર એક જ ભાગીદાર જશને કમિશન આપવાનું છે. તો એ પણ અહીંયા આપણે નોંધી લઈએ કે જશને 10% કમિશન આપીશું, જેની ગણતરી છેલ્લે આપણે કરી શકશું. કેમ કે શું કીધું છે? વધતા નફાના 10%. એટલે જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બંધ કરશું ત્યારે આપણે જશનું કમિશન એટ ધ એન્ડ કેલ્ક્યુલેટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ હવાલાની અસર આપણે કાચા સરવૈયામાં આપી દીધી છે. હવે આ એક પણ હવાલો ચાલુ ક્વેશ્ચનમાં જોવાની જરૂર નથી. આ જ પેટર્ન તમારે પરીક્ષાની અંદર પણ ફોલો કરવાની છે. હવે ચેક કરી લઈએ કે ઉધાર બાજુ અથવા તો જમા બાજુ આપણને ગુપ્ત હવાલો આપેલો છે કે કેમ. તો ઉધાર બાજુ તમે ચેક કરી શકો છો કે 6% ના રોકાણો, કૌંસમાં તમને તારીખ પણ આપેલી છે.
1 એપ્રિલ 2016, એનો મતલબ કે એપ્રિલ થી લઈને માર્ચ સુધી 12 મહિનાનું વ્યાજ રોકાણ ઉપર ગણવાનું છે. અહીંયા તમને વ્યાજનો દર આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રોકાણો કરીએ તો રોકાણો ઉપર વ્યાજ આપણને મળશે. કુલ 10,000 ના રોકાણો છે તો 10,000 ના કરી દેવાના છે 6%, એટલે કે 6/100 રૂપિયા 600 રોકાણો ઉપર વ્યાજ આપણને મળવું જોઈએ. વ્યાજ મળે એટલે ધંધાની આવક કહેવાય. સૌથી પહેલા ચેક કરી લઈએ કે જમા બાજુ રોકાણો પર વ્યાજ આપેલું છે. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા રોકાણનું વ્યાજ તમને આપેલું છે. કેટલું હોવું જોઈએ? 12 મહિનાનું 600 હોવું જોઈએ, પણ સામેની બાજુ તો ખાલી 300 છે. એનો મતલબ એવો થયો કે 600 માંથી 300 રૂપિયા વ્યાજ મળી ગયું અને બાકીના 300 રૂપિયા મળવાનું બાકી વ્યાજ કહેવાશે. તો આ તો ગુપ્ત હવાલો, કૌંસમાં તારીખ ખાસ જોજો. જો કદાચ તારીખ તમને વર્ષ દરમિયાન વચ્ચેની આપેલી હોય તો એટલા મહિનાનું વ્યાજ તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરવું પડશે અને ચેક કરવાનું કે શું એટલી રકમ આપી છે. જો ન આપી હોય તો ખૂટતી રકમ શું રાખીશું? મળવાનું બાકી વ્યાજ તરીકે આપણે અહીંયા નોંધ કરીશું. હવે ઉધાર બાજુ કોઈ પણ બીજો ગુપ્ત હવાલો તમને આપેલો નથી. જમા બાકી બાજુ ચેક કરીએ તો અહીંયા પણ તમને કોઈ ગુપ્ત હવાલો નથી આપ્યો, પણ અહીંયા તમને આપેલું છે ઉપાડથી ગયેલ માલ, એટલે કે અન્ય રીતના ગયેલ માલ. આ રકમ ક્યાંથી બાદ કરીશું? ખરીદીમાંથી માઇનસ કરી દેવાની છે. એટલે યાદ રાખજો, જ્યારે પણ ખરીદીની અસર આપીએ ત્યારે ચેક કરવાનો કે સામેની બાજુ અન્ય રીતના ગયેલ માલની કોઈ પણ માહિતી હોય તો એ ખરીદીમાંથી બાદ કરવામાં આવશે. એટલે 2,000 પણ બાદ થશે, સાથે સાથે 740 રૂપિયા પણ બાદ કરવામાં આવશે. પણ આની એક જ અસર આવશે ખરીદીમાંથી બાદ, બીજી અસર આની આવશે નહીં, કેમ કે હવાલામાં નથી, કાચા સર્વેમાં આપેલું છે એટલા માટે. તો આખો ક્વેશ્ચન સરસ રીતે આપણે ડિસ્કસ કરી લીધો છે અને હવે આપણે ફટાફટ દાખલો ગણી લઈએ. 1 બાય 1 એન્ટ્રી આપતા જઈએ અને ક્વેશ્ચનને સમજતા જઈએ. ક્વેશ્ચનની શરૂઆત તમે ઉધાર બાજુથી પણ કરી શકો છો, જમા બાજુથી પણ કરી શકો છો, પણ એઝ યુઝ્યુઅલ હું ક્વેશ્ચનની શરૂઆત ઉધાર બાકીઓ બાજુથી કરીશ જ્યારે તમને ખાતા સ્વરૂપે કાચું સર્વે આપેલું હોય ત્યારે. તો શરૂઆત કરીએ આપણે ઉધાર બાકીઓ બાજુથી. સૌથી પહેલા આપણને આપેલો છે ઉપાડ. યશના 8,000 અને જશના 4,000. ઉપાડ હંમેશા મૂડી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો ફટાફટ આપણે મૂડી ખાતામાં આવી જઈએ, ઉધાર બાજુ, અને અહીંયા લખશું ઉપાડ ખાતે યશના ખાનામાં 8,000 અને જશના ખાનામાં 4,000. વિદ્યાર્થી મિત્રો, ઉપાડ હંમેશા મૂડી ખાતામાં ઉધાર બાજુ જ નોંધવામાં આવશે. હવે જ્યારે પણ હવાલામાં ઉપાડ ઉપર વ્યાજ કીધું હોય ત્યારે તરત જ ગણી નાખવાનું, જેથી રહી ન જાય. ઓલવેઝ ઉપાડની નીચે જ ઉપાડ ઉપર વ્યાજ ગણવામાં આવશે. તો અહીંયા લખી દઈએ ઉપાડની નીચે ઉપાડ પર વ્યાજ. ક્વેશ્ચનમાં તમને કીધું હતું 10% વ્યાજ ગણવાનું છે, પણ કેટલા મહિના માટે? 6 મહિના માટે. તો સૌથી પહેલા 8,000 ના 10% થાય 800, પણ એ 12 મહિનાની રકમ કહેવાય, એટલે 6 મહિનાનું કરવું હોય તેના અડધા કરી દઈએ તો 800 ના અડધા કેટલા થશે? 400 રૂપિયા. તો અહીંયા ઉપાડ ઉપર વ્યાજ યશનું 400 રૂપિયા. એ જ રીતે જશના ઉપરના 10% એટલે 400, પણ 400 ના અડધા એટલે અહીંયા આપણને મળી જશે 200. હવે જ્યારે પણ હવાલાની પહેલી અસર આપીએ ત્યારે તરત જ હવાલાની આપણે બીજી અસર પણ આપી દેવાની. એ બિલકુલ પણ ભૂલાવવું જોઈએ નહીં. જેટલી પણ હવાલાની અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ આવે એ જ હવાલો નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં? જમા બાજુ નોંધવામાં આવશે. તો આની અસર આપણે આપી દઈએ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ, એક લાઈન છોડીને ઉપાડ પર વ્યાજ યશ રૂપિયા 400 અને જશ રૂપિયા 200, એટલે 12 ના ખાનામાં જશે રૂપિયા 600. તો અહીંયા ઉપાડ અને ઉપાડ ઉપર વ્યાજ બંનેની અસર આપણે આપી દીધી છે. ત્યાર પછી છે સ્ટોક. કૌંસમાં તારીખ તમને આપેલી છે 1/4/2016, એટલે કે પહેલા દિવસનો સ્ટોક, જેને કહેવાય શરૂઆતનો સ્ટોક. વેપાર ખાતામાં ઉધાર બાજુ એની નોંધ કરવામાં આવશે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધી લઈએ. શરૂનો સ્ટોક રૂપિયા 24,000. ત્યારબાદ ક્વેશ્ચનમાં કીધું છે ગ્રાહકો.
ગ્રાહકો એટલે ધંધાના દેવાદારો કે જેને આપણે ઉધારે માલ વેચ્યો હોય. તો ગ્રાહકોની રકમ છે અહીંયા 29,000 અને આ રકમમાંથી સૌથી પહેલા ગાલખાત, ત્યાર પછી ગાલખાત અનામત અને છેલ્લે વટાવ અનામત બાદ કરવામાં આવશે. તો પાકા સરવૈયામાં ચાલુ મિલકતની અંદર દેવાદારો, અહીંયા તમે ગ્રાહકો શબ્દ પણ લખી શકો છો. દેવાદારો ₹29,000. યાદ રાખજો ક્રમ, સૌથી પહેલા ગાલખાત બાદ થશે, ત્યાર પછી ગાલખાત અનામત અને ત્યાર પછી છેલ્લે વટાવ અનામત. તો સૌથી પહેલા માઇનસ ગાલખાત જે હવાલામાં આપણને આપેલી હતી ₹1,000. 29 માંથી ₹1,000 ગયા, 28,000. હવે માઇનસ કરીશું 5% ગાલખાત અનામત જે આપણને હવાલામાં આપેલી હતી. તો 28,000 ના 5% એટલે કે 1400 બાદ કર્યા પછી બેલેન્સ રહેશે 26,600. હવે આ રકમ પર ગણીશું 2% વટાવ અનામત, એ પણ આપણને હવાલામાં આપેલી હતી. તો 26,600 ના 2% એટલે કે ₹532 અહીંયા વટાવ અનામત બાદ કરવામાં આવશે. એટલે બહારના ખાનામાં જશે ₹26,068. તો યાદ રાખજો ક્રમ, સૌથી પહેલા ગાલખાત બાદ કરો, ત્યાર પછી ગાલખાત અનામત અને જે બેલેન્સ આવે એના ઉપર વટાવ અનામતની ગણતરી કરવામાં આવશે. હવે ત્રણેય રકમની બીજી અસર આપી દઈએ. ગાલખાત અને ગાલખાત અનામતની બીજી અસર ફોર્મેટમાં જશે અને વટાવ અનામતની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 532. તો ફટાફટ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટ આપણો તૈયાર છે. ગાલખાત હવાલાની ₹1,000, ગાલખાત અનામત હવાલાની ₹1,400. બાકીની અમાઉન્ટ જ્યારે મળશે ત્યારે કાચા સરવૈયામાંથી નોંધીશું. હવે રહ્યું વટાવ અનામત 532 બહારના ખાનામાં. તો યાદ રાખજો, દેવાદારોમાંથી ગાલખાત અને ગાલખાત અનામત અને વટાવ અનામતની અસર આ રીતના આપવામાં આવશે. આગળ વધીએ. ગ્રાહકો પછી છે ખરીદીમાંથી સૌથી પહેલા ખરીદ પરત જ બાદ કરવાનું, ત્યાર પછી આપણે બીજા હવાલાની અસર આપશું. ખરીદી ઉધાર બાજુ હોય, ખરીદ પરત હંમેશા જમા બાજુ હોય. તો અહીંયા તમને રકમ આપેલી છે 2800. ત્યાર પછી બે રકમ 2,000 અને ઉપરથી ગયેલ માલ 740 ની અસર આપણે આપીશું. સૌથી પહેલા ખરીદીની નોંધ કરી લઈએ. 1,30,800 વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી 1,30,800 માઇનસ ખરીદ પરત 2800 એટલે બેલેન્સ રહેશે 1,28,000. હવે માઇનસ કરીશું આગથી બળી ગયેલ માલ ₹2,000 અને બીજી રકમ માઇનસ કરીશું ઉપાડથી ગયેલ માલ 740 જે તમને કાચા સરવૈયામાં જ આપેલો હતો. તો 1,28,000 માઇનસ 2740 એટલે બહારના ખાનામાં જશે 1,25,260. હવે આમાંથી બીજી અસર આગથી બળી ગયેલ માલની આપવાની છે, ઉપરથી ગયેલ માલની બીજી અસર આવશે નહીં. પણ આની બીજી અસર આપણે ઓલરેડી કાચા સરવૈયામાં નોંધેલી છે ત્યારે આપણે આ બીજી અસર આપશું. હવે આગળ વધીએ. મજૂરી, એ પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ 2,000 અને એમાંથી અગાઉથી ચૂકવેલ મજૂરી આપણે બાદ કરીશું. તો સૌથી પહેલા અંદરના ખાનામાં મજૂરી ₹2,000 માઇનસ અગાઉથી ચૂકવેલ 400 એટલે બહારના ખાનામાં ₹1,600. હવે બીજી અસર, અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ ધંધા માટે ચાલુ મિલકત કહેવાય. એટલે ચાલુ મિલકતની અંદર અગાઉથી ચૂકવેલ મજૂરી ₹400. બીજી અસર આપવાનું ભૂલાવું જોઈએ નહીં. જો ભૂલાઈ જશે તો પાકા સરવૈયાનો સરવાળો સરખો નહીં થાય અને તમે પ્રોબ્લેમ શોધ્યા જ કરશો, ટાઈમ ખૂટશે પરીક્ષાની અંદર. માટે થોડી એક્યુરસી રાખજો. બીજી અસર તરત જ આપી દેવાની છે. હવે આવ્યું લેણી હુંડી.
આ પણ ધંધાની ચાલુ મિલકત છે, તો લેણી હુંડી જશે મિલકત લેણા બાજુ, ચાલુ મિલકતની અંદર લેણી હુંડી ₹6,000. ત્યાર પછી 6% રોકાણો ₹10,000. રોકાણો પણ ધંધાની મિલકત છે, તો રોકાણોની અસર આપણે આપી દઈએ મિલકત લેણાની અંદર 10,000. તો રોકાણો ₹10,000. એના પર હવાલો છે, પણ એ હવાલો સામે આપણે ટીક કર્યો છે, ત્યારે આપણે આની બીજી અસર આપશું. હવે પગાર ધંધાનો જનરલ ખર્ચ છે, જનરલ એક્સપેન્સ છે, જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો પગાર ₹12,000. ત્યાર પછી આગળ વધીએ. પગાર પછી છે રોકડ સિલક. રોકડ સિલક એટલે કે ધંધામાં રહેલું રોકડ બેલેન્સ, જે ધંધાની ચાલુ મિલકત કહેવાય, ₹3500. તો એની અસર આપી દઈએ પાકા સરવૈયામાં. રોકડ સિલક ₹3,500. ત્યાર પછી આપેલ વટાવ. આપણે કોઈને વટાવ આપ્યો હોય તે ધંધા માટે ખર્ચ કહેવાય, તો આપેલ વટાવની અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ₹1,400. આપેલ વટાવ ₹1,400. ત્યાર પછી ક્વેશ્ચનમાં આગળ વધીએ. માલ પરત. ઉધાર બાજુમાં જે માલ પરત આપેલું હોય એ વેચાણ પરત કહેવાય, જે વેચાણમાંથી બાદ કરવામાં આવશે. એટલે સૌથી પહેલા વેચાણ શોધી નાખો કે વેચાણ તમને કેટલા રૂપિયા આપેલું છે. ₹2,04,000 આપેલું છે, એમાંથી વેચાણ પરત ₹2,400 બાદ કરીશું. તો વેપાર ખાતામાં આવી જઈએ. જમા બાજુ વેચાણ. સૌથી પહેલા અંદરના ખાનામાં ₹2,04,000, એમાંથી માઇનસ કરીશું વેચાણ પરત ₹2,400. બહારના ખાનામાં ₹2,01,600. ઓલવેઝ વેચાણમાંથી વેચાણ પરત પહેલા બાદ કરી દેવાનું, ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરી દઈશું. ત્યાર પછી ગાલખાદ કાચા સરવૈયાની, જેની અસર ફોર્મેટમાં આપવામાં આવશે. ફોર્મેટ આપણે તૈયાર કરેલું જ છે. ઉધાર બાજુમાં સૌથી પહેલું ગાલખાદ કાચા સરવૈયાની, એમાં લખી દઈશું ₹400. ત્યાર પછી ક્વેશ્ચનમાં તમને આપેલું છે સ્ટેશનરી ખર્ચ. આ પણ ધંધાનો જનરલ એક્સપેન્સ છે, નોર્મલ ખર્ચ છે. એની અસર જશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, પણ હવાલો પણ છે. ₹500 ચૂકવવાનો બાકી, એટલે એની અસર આપણે આપીશું અંદરના ખાનામાં. તો સ્ટેશનરી ખર્ચ ₹800 પ્લસ ચૂકવવાનો બાકી ₹500. બહારના ખાનામાં ₹1,300. ધંધા માટે ચૂકવવાનો બાકી કોઈ પણ ખર્ચ હોય તો એ જવાબદારી કહેવાય, એટલે એની બીજી અસર ક્યાં જશે? ચાલુ જવાબદારીની અંદર પાકા સરવૈયામાં. ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ ₹500. તો આ રીતના તરત જ બીજી અસર આપી દેવાની છે, જે રહી જવી ન જોઈએ. ઓફિસ ખર્ચ જનરલ એક્સપેન્સ ₹2,300. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે એની અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. ઓફિસ ખર્ચ ₹2,300. ત્યાર પછી ક્વેશ્ચનમાં આગળ આપણને કીધું છે મોટર કાર. મોટર કાર એટલે કે ધંધાની બિન ચાલુ મિલકત, જે ક્યાં જશે? પાકા સરવૈયામાં જશે. 52,000, જેના પર 10% લેખે ઘસારો પણ ગણવાનો છે. તો આવી જઈએ પાકા સરવૈયામાં. મોટર કાર ₹52,000 માઇનસ 10% ઘસારો. 52,000 ના 10% એટલે કે ₹5,200. બહારના ખાનામાં 46,800,
ઘસારાની બીજી અસર હંમેશા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ જાય, તો અહીંયા લખી દઈશું મોટર કારનો ઘસારો ₹5,200. આગળ વધીએ. મોટર કાર પછી અહીંયા આપણને કીધું છે મકાન. મકાન પણ મોટર કારની જેમ ધંધાની બિનચાલુ મિલકત છે, પણ અહીંયા કોઈ હવાલો નથી, એટલે 60,200 પાકા સર્વેમાં સીધા બહારના ખાનામાં મકાન 60,200. અને ઉધાર બાજુની છેલ્લી બાકી એટલે કે અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ. ફરીથી તમને એક્સપ્લેન કરી દઉં, જ્યારે પણ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ મતલબ કોઈ પણ અગાઉથી ચૂકવેલ ખર્ચ કાચા સરવૈયામાં આપેલો હોય ત્યારે એની માત્ર એક જ અસર આપવામાં આવશે, સીધી પાકા સરવૈયામાં. અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ હોય ધંધા માટે મિલકત કહેવાશે. તો ચાલુ મિલકતની અંદર અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ ₹1200. વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાજુની બધી જ બાકી આપેલી હતી એની અસર આપણે ઈઝીલી આપી દીધી છે. હજુ પણ જો વિડીયોને લાઈક ન કર્યો તો હમણાં જ લાઈક કરી દો અને કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. હવે જઈએ આગળ અને જમા બાજુ. જમા બાજુ સૌથી પહેલા તમને આપેલું છે મૂડી ખાતા. યશ અને જશની મૂડી આપી છે, જે જશે મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. યશની મૂડી 50,000 અને જશની મૂડી 40,000. મૂડીની નીચે હંમેશા મૂડી પર વ્યાજ લખવામાં આવશે 5% લેખે. 50,000 ના 5% 2500, 40,000 ના 5% 2,000. મૂડી પર વ્યાજ મૂડી ખાતામાં જમા. તો બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. એક લાઈન સ્કીપ કરીને મૂડી પર વ્યાજ યશ અને જશ ₹2500 અને 2,000 એટલે બહારના ખાનામાં ₹4,500. ત્યાર પછી વેપારીઓ. વેપારીઓ એટલે ધંધાના લેણદારો જે તમને આપેલા છે 16,400. વેપારીઓ લેણદારો ધંધા માટે ચાલુ જવાબદારી કહેવાય. તો અહીંયા લખી દઈએ લેણદારો ₹16,400. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે વેચાણ, જેની અસર આપણે ઓલરેડી આપી દીધી છે. હવે દેવી હુંડી 8,000 દેવી હુંડી દેવા બાજુ નોંધાય એવું તમારે યાદ રાખવાનું છે. દેવી હુંડી ₹8,000. ત્યાર પછી આગળ વધીએ. હવે આવ્યું રોકાણો પર વ્યાજ. તો રોકાણનો વ્યાજ ધંધા માટે આવક કહેવાય અને આવકની નોંધ હંમેશા નફા નુકસાન ખાતામાં જમા બાજુ કરવામાં આવશે. તો રોકાણોનું વ્યાજ કાચા સરવૈયામાં તમને 300 આપેલું છે, પણ આપણે ગણતરી કરી તો 600 થવું જોઈએ. એનો મતલબ કે બાકીના ₹300 મળવાનું બાકી છે, એટલે કુલ બહારના ખાનામાં જશે ₹600. તો પાકા સરવૈયામાં નોંધ કરી લઈએ. મળવાનું બાકી રોકાણોનું વ્યાજ ₹300. ત્યાર પછી આગળ છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ થાય કે બેંકમાં જેટલા રૂપિયા હોય એના કરતા વધારે ઉપાડ કરેલો હોય એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. જે રૂપિયા બેંકમાં આપણે પાછળથી ભરવા પડશે એટલે ધંધાની ચાલુ જવાબદારી કહેવાશે. 24,260. તો જવાબદારીમાં આવી જઈએ બેંક ઓવરડ્રાફ્ટ ₹24,260. ત્યારબાદ માલ પરત, જેની અસર આપણે ઓલરેડી આપી છે, ખરીદીમાંથી બાદ કરી દીધું છે. ત્યારબાદ મળેલ ભાડું ધંધાની આવક છે
એમાં અગાઉથી મળેલ 200 રૂપિયા છે, જે બાદ કરીશું તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ ભાડું રૂપિયા 600 માઇનસ અગાઉથી મળેલ રૂપિયા 200 એટલે બહારના ખાનામાં રૂપિયા 400. વિદ્યાર્થી મિત્રો, અગાઉથી મળેલ કોઈ પણ આવક ધંધા માટે જવાબદારી કહેવાય, એટલે એની અસર આપણે આપશું ચાલુ જવાબદારીમાં પાકા સરવૈયામાં અગાઉથી મળેલ ભાડું રૂપિયા 200. યાદ રાખજો આ કોન્સેપ્ટ, ક્યારેય ભૂલાવો જોઈએ નહીં, ગોખવા બેસશો નહીં. આગળ મળેલ વટાવ, આ પણ ધંધાની આવક છે રૂપિયા 400 અને એમાં 40 વટાવ મળવાનો બાકી છે, જે આપણે પ્લસ કરશું તો ફરીથી આપણે આવી જઈએ નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ વટાવ રૂપિયા 400 પ્લસ મળવાનો બાકી રૂપિયા 40 એટલે બહારના ખાનામાં 440. સેમ રોકાણનું વ્યાજ મળવાનું બાકી હતું, એ જ રીતના મળવાનો બાકી વટાવ પાકા સરવૈયામાં ચાલુ મિલકતની અંદર મળવાનો બાકી વટાવ રૂપિયા 40. ત્યાર પછી આગળ વધીએ. ગાલખાદ અનામત કાચા સરવૈયાની રૂપિયા 2000, એની અસર જશે ફોર્મેટમાં નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો આ છેલ્લું જે અમાઉન્ટ બાકી હતી એ પણ આપણને મળી ગઈ છે. પહેલા 3 ખાનાની અમાઉન્ટનો સરવાળો કરી દઈએ તો 1400 + 1000 + 400 એટલે કે 2800 માંથી 2000 બાદ કરશું તો બહારના ખાનામાં રૂપિયા 800 ની અસર આપવામાં આવશે. હવે આગળ વધીએ. ક્વેશ્ચનની અંદર ઉપાડથી ગયેલ માલ જે ઓલરેડી ખરીદીમાંથી બાદ આપણે કર્યો છે. હવે ચૂકવવાની બાકી મજૂરી કાચા સરવૈયામાં તમને આપેલી છે 500 રૂપિયા, તો એની એક જ અસર આપવામાં આવશે ચાલુ જવાબદારીમાં પાકા સરવૈયામાં. તો ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 500. હવે માત્ર હવાલાની અસર આપણે આપવાની બાકી છે, જે આપણે નોંધ બધી કરેલી જ છે. આખર સ્ટોકની ઓલવેઝ 2 અસર આવે. પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂપિયા 12000 અને બીજી અસર ચાલુ મિલકતમાં, કેમ કે એ સ્ટોક વેચીને આપણે પૈસા કમાઈશું એટલે આખર સ્ટોક રૂપિયા 12000. ત્યાર પછી ક્વેશ્ચનમાં 2 હવાલા જે આપણે નોંધ્યા હતા, આગથી બળી ગયેલ માલ, એની બીજી અસર આપવાની બાકી હતી. તો એક વીમા કંપની ખાતે જશે, વીમા કંપની પાસેથી 1600 રૂપિયા આપણે લેવાના છે અને 400 રૂપિયાનું આપણું પોતાનું નુકસાન છે. સૌથી પહેલા નુકસાનની અસર આપી દઈએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. કેમ નુકસાન થયું? આગથી, તો અહીંયા લખશું આગથી થયેલ નુકસાન રૂપિયા 400. બાકીના રૂપિયા હજુ આવ્યા નથી. ભવિષ્યમાં વીમા કંપની પાસેથી આપણે રૂપિયા લઈશું તો એની અસર પણ આપી દઈએ. વીમા કંપની ખાતે 1600 રૂપિયા આપણે વીમા કંપની પાસેથી લેવાના છે, તો એની અસર મિલકતની અંદર ચાલુ મિલકતમાં આપવાની છે. હવે આગળ વધીએ. છેલ્લો હવાલો બાકી છે અને એ છે જશને કમિશન 10%, એની અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અને ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ આપવામાં આવશે. હમણાં અમાઉન્ટ આપણને મળશે નહીં, એટલે પહેલા આપણે ખાલી લખી દઈએ. તો અહીંયા લખશું કમિશન ખાતે કૌંસમાં લખશું જશ. અમાઉન્ટ આપણે જ્યારે ખાતું બંધ કરશું ત્યારે શોધશું. બીજી અસર જશ માટે આવક કહેવાય, એટલે મૂડી ખાતામાં જમા બાજુ કમિશન ખાતે જશના ખાનામાં રકમ આવશે, યશને કમિશન આપવાનું નથી. તો હવે બધા જ હવાલાની અસર
અને જેટલી પણ બાકી આપેલી હતી બધી જ અસર આપણે આપી દીધી છે. સૌથી પહેલા ફટાફટ વેપાર ખાતું બંધ કરીએ, વિડીયોને સ્કીપ ન કરતા, કેમ કે જસ્ટનું કમિશન શોધવાનું છે, ઇમ્પોર્ટન્ટ હવાલો છે માટે. તો જમા બાજુનો સરવાળો વધારે થાય એવું લાગે છે તો 2,01,600 વત્તા 12,000 એટલે કે 2,13,600. અહીંયા પણ 2,13,600. એમાંથી ઉધાર બાજુની બધી જ રકમ માઇનસ કરી દઈએ તો આપણને મળશે કાચો નફો 62,740. કાચો નફો જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ ટ્રાન્સફર કરવામાં આવશે. તો આ નફાને ટ્રાન્સફર કરી દઈએ નફા નુકસાન ખાતામાં, જમા બાજુ કાચો નફો 62,740. ફરી એકવાર ચેક કરી લે કે કઈ બાજુની રકમ આપણને વધારે લાગે છે. તો અહીંયા પણ જમા બાજુ મોટી રકમ છે તો જમા બાજુનો સરવાળો સૌથી પહેલા કરીશું. તો અહીંયા સરવાળો મળશે આપણને 64,180. એટલે અહીંયા પણ લખી દઈશું 64,180. ઉધાર બાજુની બધી અમાઉન્ટ માઇનસ કરી દઈએ એટલે અહીંયા નફો મળશે આપણને 40,248, જેને કહેવાય ચોખ્ખો નફો. જે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ટ્રાન્સફર કરવામાં આવશે 40,248. તો જમા બાજુ લખી દઈએ અહીંયા ચોખ્ખો નફો જે નફા નુકસાન ખાતેથી લાવ્યા છીએ 40,248. હવે સરવાળો કરીએ ફરીથી +600 એટલે કે 40,848. અહીંયા પણ 40,848. હવે જે મેઇન એડજસ્ટમેન્ટ છે એ છે જસ્ટનું કમિશન. તો સૌથી પહેલા ઉધાર બાજુમાં જે 4500 આપેલા છે એ બાદ કરી દઈએ. હવે રકમ વધે છે 36,348. આ રકમ પર જસ્ટને કમિશન આપવામાં આવશે. કઈ રીતના ગણતરી કરવાની છે જોઈ લો. તો વધેલો નફો છે 36,348. જ્યારે પણ ક્વેશ્ચનમાં કીધું હોય કે કમિશન આપ્યા બાદ વધતા નફાના ટકા કરવાના છે, એવા સંજોગોમાં શું કરવાનું? 10/110. તો શોધી નાખીએ આપણે જસ્ટનું કમિશન ગુણ્યા 10/110 એટલે કે 3,304 રૂપિયા. તો આ રીતના જસ્ટના કમિશનની તમારે ગણતરી કરવાની છે. આગળ જતા પહેલા બીજી અસર આપી દઈએ જેથી ભૂલી ન જવાય. મૂડી ખાતામાં જમા બાજુ જસ્ટના ખાનામાં 3304. આન્સર તમારો પોઈન્ટમાં આવશે પણ અહીંયા 3304 પછી 0.36 છે એટલે એક પણ આંકડો 4 માં ઉમેરવાનો નથી. આન્સર રહેશે 3304. હવે ફરીથી આપણે નફો શોધવાનો છે તો 40,848 ઓછા 4500 ઓછા 3304. હવે આપણને મળી ગયો નફો 33,044. આ નફો થશે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ, જેને કહેવાય વહેંચણી પાત્ર નફો એટલે કે યશ અને જસ. હવે ચેક કરીએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. તો તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં ક્યાંય તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી. એવા સંજોગોમાં હંમેશા ભાગીદારો વચ્ચે સરખા ભાગે નફો વહેંચવામાં આવશે. તો આના બે સરખા ભાગ કરી લઈએ. 16,522, 16,522. હવે આ નફો જશે મૂડી ખાતામાં જમા બાજુ, જેને કહેવાય વહેંચણી પાત્ર નફો. અહીંયા લખી દઈએ વહેંચણી પાત્ર નફો. બંને ભાગીદારોનો સરખો નફો કેમ કે પ્રમાણ સરખું. 16,522, 16,522. સૌથી પહેલા યશનું મૂડી ખાતું બંધ કરીએ તો 52,500 વત્તા 16,522
એટલે સરવાળો થશે 69,022. અહીંયા પણ 69,022. ઉધાર બાજુની રકમ માઇનસ કરીએ 8,400, તો ડિફરન્સ આપણને મળશે 60,622, જેને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ રકમ જશે પાકા સરવૈયામાં. એ જ રીતે જશનું ખાનું બંધ કરીએ તો 42,000 વત્તા 33,004 વત્તા 16,522 એટલે 61,826. અહીંયા પણ લખી દઈએ 61,826. એમાંથી 4200 રૂપિયા બાદ કરી દઈએ તો 57,626. આ મળી ગઈ આખરની મૂડી બંને ભાગીદારોની, જે જશે પાકા સરવૈયામાં. તો સૌથી પહેલા યશ 60,622. અહીંયા આપણે પહેલેથી લખેલું છે 60,622 અને જશની મૂડી 57,626. બંનેનો સરવાળો કરી દઈએ એટલે 12ના ખાનામાં 1,18,248. અંતે પાકા સરવૈયાનો સરવાળો, બંને બાજુનો સરવાળો ઓલવેઝ કરવાનો. એક બાજુ આન્સર આવી જાય એટલે બીજી બાજુ લખી દેવાનો, એવું બિલકુલ પણ ન કરતા. એટલે બંને બાજુનો સરવાળો કરવાનો જ છે. તો અહીંયા આપણને સરવાળો મળ્યો 1,68,108. હવે મિલકત બાજુનો પણ સરવાળો કરી દઈએ. 46,800 વત્તા 60,200 વત્તા 11,600 વત્તા 26,068 વત્તા 6,400 વત્તા 3,500 વત્તા 12 ને 3 1,500 વત્તા 12,040. તો અહીંયા પણ આપણને સરવાળો મળી ગયો 1,68,108. પાકા સરવૈયાનો સરવાળો મળે એટલે ગંગા નાયા એવું કહેવાય, જેથી એક્ઝામમાં તમને 11 માંથી 11 માર્ક્સ મળે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ રીતે આપણે ઉદાહરણ નંબર 3 જોયું. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને મને જણાવજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરજો, જેથી દરેક કોમર્સનો વિદ્યાર્થી ઘરે બેઠા ફ્રીમાં લર્નિંગ કરી શકે, ભણી શકે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકે. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.